હાલો મિત્રો, કેમ છો? તો હવે અમે હરિદ્વારમાં એન્ટર થઈ ગયા છીએ અને હું એક જ છું. હો જો તમે મિત્રો પહેલાં આપણે લેવાનું છે સ્લીપિંગ બેગ, બરાબર? સ્લીપિંગ બેગ મળે ને પછી આપણે આગળનું વિચારવી છે શું છે. દુકાન તો લાગે છે બધો હોય તો. મિત્રો અહીં બધા વાહનો જોવો આ રીતના જ હોય છે, બધા જેટલા તમને દેખાય ને જોવો આ ટાઈપના હોય. હવે હું તમને ગંગા માતાના દર્શન કરાવું છું મિત્રો. આમ જો પાણી જાય. આપ જો આ ગંગા માતાના દર્શન કરી લો મિત્રો. જો આ બધા સ્નાન કરે છે અને આપણે પણ હવે ગંગા માતાનું નામ લઈ અને આપણે પણ એવી ડૂબકી લગાવી દેવાની છે ગંગા માતામાં. જો તમને પણ સમય મળે ને તમે હરિદ્વાર જરૂર આવો. એ બહુ મજા આવે છે અને એનું વાતાવરણ એટલું સારું છે ને કે તમને એમ જ થઈ જશે કે અહીંથી આપણે પાછું નથી જવું. આમ જો सब लोग आ रहे हैं. આમ કહેવાય ને એક જ દિવસમાં અમદાવાદથી કાલે 11:30 વાગે અમદાવાદથી ગાડી ઉપડી અને આજે 11:30 થયા એટલે આ હરિદ્વાર પોગાડી દીધી. મિત્રો 345 રૂપિયા ખાલી ટિકિટના થયા. આટલી સસ્તામાં તમને અહીંથી કઈ રીતે કોઈ નો પોગાડે. गाइस चैनल को सब्सक्राइब करो.
મોટા મંત્રી માણસ નીકળ્યા લાગે છે એવો આવું ગાડી છે. ભારત સરકાર દર્શન કરવા આવ્યા હોય જે કેદારનાથ છે, માં ગંગાના હજી પણ મિત્રો ઘોડાગાડીનો જમાનો હજી એક છે ખરો. કૃષ્ણ ભગવાનનું લાટણ આ દેવન દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું ને, શેષનાગના વલોવા કર્યા, નેત્રા કર્યા અને જો ભોળાનાથે ઝેર પીધું, એ દ્રશ્ય છે. એ બાને આપણી સંસ્કૃતિ નામ યાદ રહે. માં ગંગાનું મહત્વ તો સદીઓથી મિત્રો ખૂબ જ ઇતિહાસના પાને અમર છે. મિત્રો ક્રિએટર થવામાં થોડો ફાયદો પણ છે, કારણ કે ઘણા બધા લોકો આપણને હાથમાં કેમેરો ભાળે ને એટલે બોલાવવાનું ઈચ્છા નથી રાખતા અને બોલે વિના જીવના વહી જાય છે. તો આમ જોવો તો ફાયદો છે. મિત્રો અહીંયા છે આનંદ નિકેતન આશ્રમ. મિત્રો આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે હેલિકોપ્ટર સર્વિસની પણ અહીં સુવિધાઓ મળી રહે છે, પણ 19,000 રૂપિયા ભાડું છે. મિત્રો અહીં જો તમે પાર્કિંગના 100 રૂપિયા ફી છે. અહીં વાહનો પણ થોડા ઘણા પાર્ક કરેલા છે અને કપડાની વસ્તુ પણ મળી રહે છે. મિત્રો અહીં તો ગરમ વસ્તુ જ અહીં મળે છે. કપડાની ખરેખર કપડાની ગરમ વસ્તુ લેવી હોય ને તો આ બજારે લગભગ વસ્તુ બધી મળી રહેશે. જો કોઈ પણ જરૂર નહીં. જો ઠંડી માટેના ખાસ છે સ્વેટર ને એવું બધું છે, બરોબર.
મિત્રો અહીંયા સ્લીપિંગ બેગ મળતું નથી. હવે મને એવું લાગે છે કે મારે એમના મતે કામ રહેવું પડશે. કાંઈક કંબલ એકાદો લઈ લો, એકાદો સારો એવો ધાબળો. બાકી સ્લીપિંગ બેગ અહીંયા મળવાનું છે નહીં, બરોબર. તો આપણે એમના મત કામ ચલાવવાનું છે. દુકાનો ઘણી છે પણ સ્વેટર પણ ઘણા છે બહુ જોઈ એવા, પણ સ્લીપિંગ બેગ નથી મળતું. दोस्तों आप देख रहे हो तो सामने वो पुल से हम ये पुल से ક્યાંય પણ માણસોની એટલી ગર્દી છે અને જોવો લાગત નકરા માણસો જ છે. પુલ આવી ગયો આમ તો જો ત્યાં મને એવું લાગે છે કે વિશેષ ખાસ જગ્યા છે જ તે. નગર બહુ માણસોનું ટ્રાફિક ત્યાં ન હોય, ત્યાં જાજા માણસો છે એટલે ત્યાં હાલો હવે જાવી છે. ભલે આપણે હાલીને જવું પડે પણ ત્યાં આપણે જવું છે. મિત્રો આ એ જ ગંગાનો પાવન યમુના કિનારો છે કે અનેક ઋષિઓએ પોતાની તપસ્યા કરી અને પોતાના જીવનને ધન્ય કર્યું છે. અનેક ઋષિઓએ આમાં ગંગાના પાવન તીર્થે મોક્ષને પ્રાપ્ત કર્યા છે. ખરેખર આ ગંગા જળમાં કહેવાય ને માણસનું હાડકું જાય ને તો એના કુળમાં કોઈ ભૂત ન સર્જે, એવું આ મા ગંગાનું મહત્વ છે. તો ખરેખર મા ગંગાના દર્શન કરવા અને એમાં સ્નાન કરવાનો લાભ લેવા તમે પણ પધારજો. જો સમય મળે તો જિંદગીમાં એકવાર ચોક્કસથી આવજો. આ કામ તો આખી જિંદગી રહેવાનું જ છે. जिंदगी जब तक रहेगी फुर्सत ना मिलेगी काम से, कुछ समय ऐसा निकालो कि प्रेम कर लो अपने धाम से, माँ गंगा से, अपने धर्म से. મને કાનમાં મેળ કાઢવાનું ઘણું બધું આમ ટ્રાય કરી કે તમને સારું લાગે તો જ કઢાવજો, નકર ન કઢાવતા. પણ જેવો મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો તેમણે પોતાનો ચહેરો છુપાવ્યો અને કહી દીધું ભાઈ વિડીયો કેમ બનાવો છો. પછી મારે તો આમ તો નતું કઢાવવાનું, બરોબર. હાલો તો
તો મિત્રો હવે સાંજ પડવા આવી છે અને આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરવી છે. તો હવે બધાને રામ રામ, હર હર ગંગે. હવે કાલે મળીશું. જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.